મિત્ર, કેમ છો બધાય? મજામાં તો કે મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય રામાપીર. તો કે આપણે છે ને અત્યારમાં બ્લોગ સવારમાં આજ તો વહેલો થોડોક ચાલુ કરી દીધો છે. તો આપણે છે ને આજ બધા રમે છે. પિયુષ, ચિરાગ, પિયુષ અને વિશ્વાસભાઈ એના કબાટ ખોલીને અને આજો આંજો નાયતી નથી આમ નામ ભરી છે. કોમેન્ટ કર્યો આવી સોડી કોઈને હોય તો કોમેન્ટ કરીને જરીક જણાવજો. અને આજે છે ને મેં દિવાળીના કપડાં મારા સિવાય લઈ આવ્યા છે. એટલે છે ને મેં આ હાડી એમના ખાલી જો માથે નાખી છે કે મને આ હાડી કેવી લાગે છે. તો બધાય કોમેન્ટ કરીને કહેજો કે આ હાડી મને કેવી લાગે છે, સારી લાગે છે કે નહીં. ન સારી લાગતી હોય ને તો હું છે ને બદલાઈ આવું આ હાડી. તો કોમેન્ટ બધાય જરીક કરશો કે આ હાડી તમને કેવી મને લાગે છે. તો આપણે છે ને હવે બકાલાવાળો આવી ગયો હોય છે તો બકાલું લેવા જવાનું છે અને રાંધવાનું છે. રોજે રોજ ટાણે મારે રાંધવાનું. બોલો તમે વિચાર કરો જરીક. ટાણે મારે એકને જ રાંધવાનું, કોઈ રાંધતું નથી. કેમ કે જે મારા છોકરા છે નાના નકર આમ થોડીક વાટ રહે કે મારા છોકરાનું વહુ બનાવી રાખશે. એટલે છોકરાની વહુ એટલે એ આપણે દીકરી કહેવાય એમ. તો એ રાંધી નાખે એમ ક્યારેક પ્રાણે કોક દીક રાંધીને દેતો આપણને એમ થાય કે રાંધી નાખશે. થાક્યા હોય ગમે એવું કાંક થયું હોય તો એની વાટ રહે એમ થાય કે રાંધી નાખશે. તો મારે તો ભાઈ કોઈની વાટ જ નથી રહ્યો. તો આપણે જ રાંધવાનું છે. ટાણે ને ટાણે કંટાળો આવે એમ થાય છે એનું શાક બનાવશું, હું બનાવશું, હું નહીં. નકરો વિચાર જ આવ્યા રાખે ને મારા છોકરા હવે મોટા થતા નથી. મોટા થઈ જાવ મોટા તો હજી હાવ ટેણિયા રહેશે મારા દીકરા. મોટા નથી થતા જઈએ એટલે નકર આપણે એને છે ને અમુકના આપણને એમ કે મમ્મી મને નવાય, મમ્મી મને ખવાય. તો આપણે બધું એને અમુકનું કામ કરીને કરી દેવાનું. તો હવે મારે તો રાંધવું પડશે. તો હાલો હવે છે ને હું ફટાફટ રાંધવા માંડું. અને બકાલું પહેલાં તો હું લાવું છું એ લેવા જાઉં પછી ખબર પડે સારું વસ્તુ હું છે બકાલામાં એમ. તો હવે બકાલું કોકને કાઢું લઈ આવે. હું તો જઈશ નહીં. કેમ કે મને તો પગ બહુ દુખે. તો જો કે મિત્ર હવે આપણે છે ને ખાઈને શાક મેકી દીધું છે. પિયુષ જાય અને બટેટા અને ટમેટા લઈ આવ્યો હતો. તો હવે આપણે ઘાયા શાક કરી નાખી. અને જો 4-5 રોટલીનો પણ લોટ બાંધી નાખ્યો છે. તો રોટલા ઘડી નાખી અને હમણાં ફટાફટ આપણે ખાવા બેસી જઈએ. તો મિત્ર જો આજે આપણે અમારા સબસ્ક્રાઈબરે ગિફ્ટ મોકલી છે. તો હું ગિફ્ટ મોકલી છે તમારી હારે પણ શેર કરીશું. અને અમને સરપ્રાઈઝ મળવાની છે. હું ગિફ્ટ મોકલી છે અમને ખબર નથી. ખોલવી પછી ખબર પડે. ખોલો. વાવ શું છે? શું છે? ફોટા છે ને તો વાવ ભીતરે ચોટાડવાનું દિવાળીની મસ્ત ગિફ્ટ આપી. મસ્ત ગિફ્ટ છે. તો અમારા સબસ્ક્રાઈબર ગોરધન દાદા તમને ખૂબ ખૂબ અભિનંદન દિવાળીનું. અને થેન્ક યુ આ ગિફ્ટ મોકલવા માટે. વાવ ગાય થઈ જાવ ગાય. મિત્ર આજે છે 14. તો 14 ને દિવસે આપણે તો કાળી સતરદશી. હાલો કાળી સતરદશી છે આજે.
તો અમે જો આ પેલા તો અત્યારે દિવાળીની મશ કરવા માંડ્યા છે છોકરા માટે. છોકરાને દિવાળીની મશ આંજવાની છે અને આ વડા કરી નાખ્યા છે. જો આ વડા કર્યા છે તો આ વડા પણ જે જવાનું છે મેકવા અને તલવટ પણ ખાંડી નાખ્યો છે. તો આવી વાત તમે કોમેન્ટ કરીને કહેજો અને અમને આ વડા જશું એ પણ તમને બતાવશું થોડીક તો હાલો આપણે હવે આ વડાને એવું મેકીએ. તો જો મિત્રો આપણે ધીમા ધીમા વડા ધારવા હેલા જઈએ છીએ. અંધારું બહુ છે. ક્યાં વડા ઝારવા નાખ્યા? હા રસ્તામાં સાઈડ માં નાખતા ગોલાઈ નહીં આમ સાઈડમાં ઉભા રહેજો. કુંડાળું કરે છે પાણીનું. હવે શું કરવાનું? તો જો મિત્ર અમે ફાઇનલી હવે વડા સારીને લઈ આવ્યા છીએ અને આવી અને જો વાળું કરવા બેસી ગયા છીએ. તો વાળુંમાં છે વઘારિયા ભાત છે, બટેટાનું શાક છે અને દૂધ છે. તો હવે અમે બધા વાળું કરી લેવી અને તમે પણ બધા હાલો વાળું કરવા. તો અમે ફટાફટ હવે ખાઈ લેવી. તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો હવે મળીશું નવા બ્લોગ સાથે.